રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા રૂપિયા ઉપાડવા હોય તો એમાં એક્ઝિટ ડેટ તમારે અપડેટ કરવી પડે। તો એ અપડેટ ક્યારે થાય એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આપેલી વેબસાઇટ ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી વેબસાઇટ ઓપન થઈ જશે અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે, તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલમાં ઓટીપી આવી જશે, એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એના પછી ઉપરની તરફમાં તમને 3 લાઇન જોવા મળી જશે, એ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે સિલેક્ટ ઉપર ક્લિક કરો એના પછી કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે તમને કંઈક આ રીતે જોવા મળી જશે, ડેટ ઓફ એક્ઝિટ કેન ઓનલી બી અપડેટેડ આફ્ટર 2 months ઓફ લાસ્ટ કન્ટ્રીબ્યુશન મેડ બાય ધ એમ્પ્લોયર। એટલે કે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો। એટલે પછી જેવી એક્ઝિટ ડેટ અપડેટ થઈ જાય એના પછી તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો। હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।